રામ નારાયણ રા. ગુપ્ત રાજ્યમાં ગુપ્ત રૂપે 24 રીતે જીવન જીવી રહેવું એ જ આપણું ધર્મ છે. કેટલાય વાર વીર્યપાત થવા છતાં અમે સમાપ્ત નથી થયા. આ બધું શા માટે કહેવાય છે? વીર્યપાતની ઈચ્છાથી, થોડી ક્ષણોની સંતોષની ઈચ્છાથી આપણું સ્વરૂપ કેટલું ભયાનક બની જાય છે. આ તો મહાસાગરમાં એક ટીપા જેટલું જ છે. પૃથ્વી જેવો અણુ આપણા અંદર છે. જે એક અણુ આપણા અંદર છે તે ન જાણે શું કરી શકે. એક અણુની લાલસા માટે એટલું બધું. અને જો પૃથ્વીના તમામ અણુઓ ખીલી ઉઠે તો શું થશે? એક અણુના નિવૃત્તિથી શાંત થઈ જાવ છો, પણ જો પૃથ્વીનો એ અણુ સંપૂર્ણપણે પ્રફુલ્લિત થઈ જાય તો તે અસંખ્ય અણુઓની શક્તિને કોણ સંભાળી શકે? જો તે મહાવીર્યપાતની ધારા સહસ્રાર વચ્ચે વહેવા લાગે, જેના માટે આ શૂન્ય છે, તો શું થશે? અહીંની ખુશી તો દાદની ખંજવાળ જેવી છે. રાત્રે શાંતિથી બેસ્યા હોઈએ અને દાદની ખંજવાળ શરૂ થાય ત્યારે તે ખંજવાળમાં કેટલું આનંદ હોય છે. પણ જ્યારે લોહી નીકળે ત્યારે સંતુષ્ટિ થાય. પણ પછી એ ઘા પર પસીનાનું લવણ પડે ત્યારે અસહ્ય દુઃખદ થાય છે. આ જ રીતે થોડી ક્ષણ માટે વીર્યપાત થયા પછી ફરી દુઃખ થાય છે. તેનો કોઈ અંત નથી. જેના સંગમસ્થળ તરફ આપણે જઈ રહ્યા છીએ તે છે પ્રકૃતિ અને પુરુષનું મિલન, શવ અને શક્તિનું મિલન. એ સંગમની અવસ્થા એ છે જ્યાં તમે જોશો કે કેટલાય સૂર્યો અને પૃથ્વીઓ તમારી અંદર પ્રજ્વલિત છે. આ શાશ્વત અવસ્થા છે, મહાનિર્વાણની અવસ્થા છે, ચિદાનંદ અને બ્રહ્માનંદની અવસ્થા છે. જ્યારે તમારું સૂર તે મહાસૂર સાથે એક થઈ જશે, જ્યારે સમાધિની ધારા તમારા અંતરમાં વહેવા લાગશે, ત્યારે અણુ પોતાની સત્તાથી ધ્વનિ કરશે. તમે સર્વદ્રષ્ટા બની જશો. મંત્રની ધ્વનિ પણ તે જ બતાવે છે. જેમ કે માચિસની તીલી અને બારૂદ એક સાથે હોય તો તરત જ તેની આંખ દેખાતી નથી, પણ એકવાર ઘર્ષણ થતાં જ તે પ્રજ્વલિત થઈ જાય છે. રામ નારાયણ રા.